નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ સરહદી તાલુકા ગામડાઓની પરિસ્થિતિ। પાકિસ્તાની બોર્ડરની નજીકમાં આવેલા જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે, ત્યારે પાટણ જિલ્લાના સરહદી તાલુકાના તમામ ગામડાઓને વર્તમાન પરિસ્થિતિને લઈને વહીવટી અધિકારી તેમજ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા માટે સજ્જ કરી દેવામાં આવ્યો છે। સાતલપુર તાલુકાના તમામ 71 ગામો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે, ત્યારે તાલુકાના 8 ગામો જે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવ્યા છે તેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। એક તરફ પાટણ જિલ્લાના વારાહી મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ બનાવી દેવામાં આવ્યો છે, જ્યાંથી પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સરહદી ગામોની સમીક્ષા કરી મોડી રાત સુધી કંટ્રોલ રૂમમાં બેઠક કરી હતી। તો તંત્ર દ્વારા બીજી બાજુ સરહદી વિસ્તારમાં એલર્ટ મોડ પર રાખવામાં આવેલ ગામડાઓના લોકોને ક્યાંથી સ્થળાંતર કરવાની જરૂર પડે તો 25,000થી પણ વધુ લોકોને ગણતરીમાં જ સ્થળાંતર કરી શકાય તેવી તૈયારી કરી દેવામાં આવી છે। અને સાથે સાથે જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમો તેમજ ગામડાઓના સરપંચ તલાટી તેમજ ગામડાઓના આગેવાનો એક સાથે મળીને સોશિયલ મીડિયા તેમજ એકબીજાના રૂબરૂ સંપર્કમાં રહીને કોઈપણ જાતની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો સાવચેતી કેવી રીતે રાખવી તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ।